મેં જ્યારે 12th પાસ કર્યું તો મને ફર્સ્ટ યર મિકેનિકલમાં એડમિશન મળેલું રિશફલિંગ રાઉન્ડમાં. તો યુઝ્યુઅલી પેલું એક્ઝામ પતે માર્ચના અરાઉન્ડ અને એડમિશન કોલેજ સ્ટાર્ટ થતી હતી જૂન જુલાઈથી. તો થોડા બહુ મન થતા વચ્ચે 2-3 જેવા. મને એવું કે વેસ્ટ નથી કરવો ટાઈમ, 18 યર્સના થાય ને મને કંઈક પોતાની કમાણી સ્ટાર્ટ થઈ શકે એવું નાની મોટી કંઈક તો ઓડ જોબ કશું બી કરવું હતું. આપણે ત્યાં શું છે મેઇન જોબ શું છે કે બાપના ખિસ્સામાંથી 500 નીકળતા રહેવા જોઈએ. મેં કીધું યાર આપણામાંથી નહીં નીકળે 250 નીકળે તો ઊંચું નીચું થઈ જશે બધું. અને મેં વિચાર્યું કે મને કંઈક જોબ કરીશ. અને યુનિવર્સમાં મેસેજ ગયો છે તો મારા દોસ્તારનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો તો કે હલો ચિરાયુ દોસ્તાર બોલું. મેં હા બોલ દોસ્તાર. તો કે તારે સમર વેકેશન્સમાં જોબ કરવી છે. તો મેં કીધું નેકી ઓર પૂછું જ જોબ શું છે? તો કે હું તને તારા ઘરે આવીને સમજાવું. મેં કીધું ઠીક છે આવતો રહે. તો કે દરવાજો ખોલ. મેં કીધું બહુ ફાસ્ટ જોબ છે. અંદર આવ્યો તાપમાંથી આવેલો લીંબુ પાણી પીવડાયું રસનાવાળું. મેં કીધું બોલ દોસ્તાર જોબ શું છે? તો કે ચિરાયુ પહેલાં તું મને એક વાત કે, અગર તું એક રેસમાં 3 લોકો સાથે દોડે છે તો તું કઈ પોઝિશન પર આવીશ? એ આ ટ્રિક ક્વેશ્ચન છે. જો ફર્સ્ટ, સેકન્ડ, ક્યાં તો થર્ડ, અને બહુ જ સિગરેટો ફૂકી હોય તો ફોર્થ. પણ અગર તું એ રેસમાં થોડી વાર પહેલાં જ દોડવાનું શરૂ કરી દે તો એવું ડિસ્કોલિફાય થઈ જાય કે એવું કશું છે? તો કે ના તું સમજો નહીં. મેં કીધું બોલને હરામખોર, કઢાઈશ બધું લીંબુ પાણી ઉલટી કરાવીને કરાવીશ છે, કાઢી મૂકીશ ઘરમાંથી. બોલ જોબ શું છે? તો કે હું તને નેક્સ્ટ દિવસે સમજાવું. હવે નેક્સ્ટ દિવસે સવારે 6 વાગે રવિવારે આ હરામખોર ફોર્મલ શર્ટ પેન્ટ અને એક બ્લેઝર પહેરીને મને 60 કિલોમીટર દૂર શહેરની બહાર બાયપાસમાં કોઈ ઓડિટોરિયમમાં સેમિનાર અટેન્ડ કરવા લઈ ગયો. જે આના જેવા 300 ગ્લેડિએટર ગાડા સવારના હાઈ ઓન કોકેન એનર્જી એકદમ ફોર્મલ વેમાં ગાડા થઈ ગયેલા. સવારે 6 વાગે પહોંચે ને બધા જ લોકો હાઈ ઓન એનર્જી, હલો સર ગુડ મોર્નિંગ સર, હલો સર ગુડ મોર્નિંગ. મેં ભૈયા જોબ ક્યાં है? तो हलो सर गुड मोर्निंग. मैं लौड़े बता ले जॉब क्या है. मैं जॉब શું છે લા? તો કે અંદર સેમિનારમાં ખબર પડશે. લાય 30 રૂપિયા. મેં આપી બી દીધા, એકદમ વશમાં થઈ ગયેલું. અને અંદર લઈ ગયો ને તો તઈ એમનો લીડર આવવાના હશે તો આ 300 ગ્લેડિએટર ગાડા થઈ ગયેલા. જે આવવાનો હતો ને તો બધા ગ્રુપમાં એકદમ સાથે મેં કીધું આ કોઈ કલ્ટમાં આવી ગયા, લોહી કાઢીને જોબ આપશે આ લોકો, નહીં કરવું અહીંયા નોકરું. ને પછી એમનો લીડર આવ્યો, શર્ટ પેન્ટ બ્લેઝર ને ટાઈ. મેં કીધું એક્સ્ટ્રા કાપડ પહેર્યું છે આ જ માલિક છે. અને આઈને સીધી 3 पॉजिटिव बातों कि क्या आप बड़ा आदमी बनना चाहते हैं, क्या आप पैसे कमाना चाहते हैं, क्या आप सपने पूरे करना चाहते हैं. मैं त्रोणों काका त्रोणों આપી દો कि एक नौकरी करेंगे तो कि कितना कमाएंगे? 5 लाख 10 लाख. मैं कहा हाँ. तो क्या हमारे साथ काम करेंगे तो कितना कमाएंगे? कितना? तो क्या 57 लाख. मैं कहा एनी माने 57 लाख. बापनी किडनी ने आईफोन 3 વાર વેચી દો ને તોય ના ભેગા થાય 57 લાખ. तो क्या पहले लेवल पे एक घड़ी मिलेगी, फिर एक बाइक, फिर एक मर्सिडीज. मैं कीधું ઘડિયાળ ને બાઇક ડીકીમ ઘાલીને મર્સિડીઝ ચલાય છે, એટલો પૈસો કમાઈશો, કૂતરો પૈસો કમાઈશ. સેમિનાર પત્યો ને તો હું બી ફૂલ એન્થુઝિયાસ્ટિક બહાર નીકળીને હું પણ આમ પણ એકલો કરતો હતો ને તો ગાંડા જેવું લાગતું હતું એટલે બંધ કરી દીધું. અને પછી એકદમ ફૂલ એક્સાઇટેડ આમ મારા દોસ્તાર કે શું લાગે ચિરાયુ સપના પૂરા થશે? મેં કીધું હા. તો કે કઈ રીતે? મેં કીધું એ નહીં ખબર. મેં જો દોસ્તાર આપણે સવારના 6 અહીંયા આવ્યા હતા, 10 વાગી ગયા, તે 30 રૂપિયા બી લીધા ને તે મમરો તક નહીં ખવડાયો, બરાબર? હવે તો કહી દે નોકરી શું છે? તો કે એ તને અમારા જતીન સર સમજાવશે. અને જતીન સર દૂરથી સોટ્ટામાં આવતા હતા. એ એવી રીતે આવતો હતો ને એને જોયો મારી આંખો ચોંધ્યાઈ ગઈ. મેં કીધું આવું હોય તો જતીનભાઈ જેવું આવવાનું, બાકી નહીં આવવાનું. એ માણસની આસપાસ પોઝિટિવિટીનો ઓરા ચાલતો હતો, ખબર છે? લાઈક આ જતીન હતો, એની આગળ એનો ઓરા હતો, એની આગળ હવામાં પ્રોટોન તરી રહ્યા હતા. બોલો, એ જેવો નજીક આવ્યો ને એનો ઓરા મને અડકાયો, પ્રોટોન ઘૂસી ગયા, એકદમ પોઝિટિવ લાગવા લાગ્યું મને. અને ફૂલ પોઝિટિવ હાથ એને મારા ખભે મૂક્યો અને મને કે તૈયાર હે ચિરાયુ જી સપનોं को उड़ान देने के लिए. મેં કીધું આ હા. મને એટલું સારું લાગ્યું. મેં કીધું મૂકી રાખો ને, થોડું દબાય ને, સારું લાગે. આ વિશ્વાસ છે, આ તારો હાથ છે ને એ મારો વિશ્વાસ છે. તું મુંહ કાઢ પછી આ હાથ નહીં ઉતરે. तो क्या क्या लगता है चिरायु जी सपने पूरे होंगे? मैंने बोला होंगे. कि क्या लगता है उड़ान भरेंगे? मैं कीधું આ તો ગોંડિયો રેસ કે તમે ઉડાવવાની વાત કરો, વાતમાં દમ હશે જ ને. तो क्या तो बताइए चिरायु जी कब ला रहे हैं सपनों के लिए 8,800 रुपये? મેં કીધું એઝ પર માય નોલેજ જતીનભાઈ
नौकरी में तो आप मेरे को पगार दोगे ना? रिवर्स साइकोलॉजी जैसा कुछ नौकरी। तो क्या नहीं चिरायू जी, सपनों का पेड़ उगाना है तो बीज तो डालने पड़ेंगे ना? नहीं तो हाँ, बट ऐसे 8,000 के कौन से बीज आते हैं? हम लोग क्या प्लेटिनम का झाड़ उगा रहे हैं क्या? इतना महंगा? तो क्या नहीं चिरायू जी, सपनों के लिए देखिए મને કઈ ફીશી લાગી, મેં કીધું ઊભો રે ભાઈ, મેં ઘરે જતો રહે. મેં કીધું આમાં નહીં ફસાવું. થોડા રૂપિયા બાકી હતા, 30 પછી તો રિક્ષા પકડીને ઘરે આવ્યો. ઘરે આવ્યો, મેં પપ્પાને કીધું પપ્પા આવું કંઈ કહેતો હતો, 8,800 આપો તો સપના પૂરા થાય. પપ્પા કે આ કંઈ નોકરી નહોતી, આ સ્કીમ છે એ લોકોની, એક બહુ જ જૂની બિઝનેસ સ્કીમ છે. આનું નામ છે પિરામિડ સ્કીમ. ક્યાં તો મલ્ટી લેવલ ચેન માર્કેટિંગ સિસ્ટમ, ક્યાં તો જય હોનો પેલો ડાયલોગ કે ભાઈ એકની મદદ કરો એને કહેજો બેની કરી દે. આમાં ખાલી રિપ્લેસમેન્ટ એટલું છે કે સપોઝ 8,800 લઈને જતીન જેવું કોઈ તમને ચોદું બનાવી ગયું, તમે હતા પણ એને પ્રૂવ કર્યું તું ચોદું, તો કે હા હું ચોદું, તો હવે તમે એનાથી બદલો નહીં લઈ શકતા હાયરાર્કીમાં. તો તમે મનની શાંતિ અને બેંકના બેલેન્સ માટે કોઈ બે નવા બિચારા બાળકોને ચોદું બનાવો. એ લોકો ચેન રિએક્શનમાં બીજા કોઈ બેને બનાવે. આવું કરતા કરતા મોટું ચોદુંનું પિરામિડ બને. અજયભાઈના પગ કેવા હતા તેવા, અને આપણે નીચે ભિખારી આલો ને જતીનભાઈ આલો ને, પણ જતીન થૂકે બી નહીં થૂકે. બેઝિકલી આ સ્કીમ છે. ન્યૂ યુઝર્સ ખતમ, કેપિટલ ખતમ. મેં કીધું ઓ આવું છે? તો કે હા. મેં કીધું તો નહીં જાઉં મારે ભાઈ. સન્ડે સવાર તો આ લોકો ખાઈ ગયેલા. સાંજના 6 વાગ્યા, હું ને પપ્પા શાંતિથી સોનપરી જોતા હતા. હા, સોનપરી પત્યો, અમારે પછી શાકાલાકા બૂમ બૂમ જોવું હતું. અને હું તો પેલો છોકરો હતો, આપણે નહીં પેન્સિલો લઈ આવેલો કે ના સંજુનું સાચું પડે છે ને આપણું બી પડશે. હવે મને ખબર છે અહીંથી દરેક છોકરો લાયેલો શાકાલાકા બૂમ બૂમનું પેલું ઢાંકણું તમારી નટરાજની પેન્સિલ પર લગાવી દીધેલું તમે. અને સારું છે કે આપણી બનાવેલી વસ્તુઓ જીવતી નહીં થઈ. કોઈ અહીંયા પિકાસોનો કાકો નથી અહીંયા. એટલા ગંદા ડ્રોઈંગ આપણી બનાવેલી છોકરીઓ જીવતી થાત ને, તમને લાગે કે આને કઈ દાટવી કહીએ ને. એટલા આંખ ઘૂંટણમાં ડ્રોઈંગ કરેલી છોકરીઓ. આ કેવી છોકરી છે? આ લાસ્ટ ઓફ અસ માંથી આવી છે? કઈથી આવી છે? આ બધા કામમાં बिजी હતા એટલામાં જતીનનો ફોન આવી ગયો. चिरायू जी एक मौका तो दीजिए सपनों को समझाने का. मैंने बोला नहीं जतीन भाई जाओ नहीं इधर से तुम. तो क्या चिरायू जी प्लीज एक मौका. मैंने बोला नहीं लेना है मुझे. कि चिरायू जी प्लीज एक आओ शू करना है? जतीन भाई ऐसा छीछरा वेड़ा मत करो, आप फॉर्मल पहनते हो, आपको थोड़ा तो ऐसा होना चाहिए. तो क्या प्लीज चिरायू जी एक मौका. मैं बोला ठीक है आ जाइए जतीन जी. तो क्या दरवाजा खोलिए चिरायू. સ્ટેચ્યુ તૂટી ગયું, મા બાપને ઘર નહોતું મળતું, આ હરામખોરો દર વખતે દરવાજાથી જ બહાર પહોંચી જાય છે. અંદર આવી ગયા, ટીવી બંધ કરવું પડ્યું, સમજાવવા લાગ્યા સ્કીમ. 3 સીટર સોફા પર 4 લોકો, પપ્પા, હું, જતીન અને દોસ્તાર. આ બે મને સપના બતાવે, બાપા મને औकात બતાવે. વચ્ચે નલીફાઈ થઈને એમ્પ્ટીનેસ રહી જાય મારા મગજમાં. અને આ દે જ કરે સ્કીમ કે चिरायू जी आप नहीं चाहते सपने पूरे. मैं बोला नहीं चाहते. तो क्या आप नहीं चाहते आपके पास गाड़ी हो? मैं कहा है हमारे पास गाड़ी. तो क्या कौन सी? मैं सेंट्रो है CNG वाली, मस्त चलती. तो कि चिरायू जी आप नहीं चाहते और बड़ी गाड़ी हो? मैं कहा ट्रक नहीं चलाऊं मारा बाप. तो आया मंडल, चिरायू जी सपने पूरे, सपनों के लिए कुछ सपने सपने सपने. मारू थ्रेशोल्ड पहुंच गई. जोर थी क्या सपने पूरे? सपने पूरे सपने पूरे सपने सपने 8,800 80 रुपया नहीं है मेरे पास. वड़ा पाव खाना था तो ये मानस को भाई पापा करना पड़ता है, देता नहीं है ये. એમાં બી 30 રૂપિયા તો તે લઈ લીધા અમારે. અને મને તો પેલું ધ્રુસકા વાળું રડું બી, મને ગેસ લીક વાળું રડું આવતું પેલું. હું ખબર કાલી પરી હું કરવાની છે આખા અમે અધૂરું રહી ગયું બધું. 8,800 સપના પૂરા કરીશ મારા. કરીશ તું સપના પૂરા? હું 18 વર્ષનો છોકરો છું, આખી લાઈફમાં સિંગલ રહ્યો, કોઈ ગર્લફ્રેન્ડ નહીં. ફર્સ્ટ યર મિકેનિકલમાં એડમિશન મળ્યું. મને 18 વર્ષથી સપનામાં ખાલી સવિતાબેન ભાભી આવે. લાઈ 8,000 સવિતા લાઈ તું મને લાઈ તું લાઈ. પપ્પા
ભાભી કે લાયા તો એને 8,000 સવિતા લાયા તો कि चिरायु जी उसका 9,500 होगा. Somebody is a subscriber. આ લોકો શું કરે કે બિકોઝ યંગસ્ટર્સને જ હાયર કરે બિકોઝ એ લોકો ઇમોશનલી વલ્નરેબલ હોય ને એજ પર એટલે એવું કે आप 24 से कमाओगे उससे अच्छा 18 पे कमाना चालू कर दो 6 साल आगे निकल जाओगे. મેં કીધું એક કામ કરીને પેદા થવું છું તો પેલો કોડ કાપીને તઈ જ ચાલુ પડી જાઉં. મેક લઈ આવજો તમે એટલે ફાસ્ટ કામ થશે. આવું કરે કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અગર તમને પણ કોઈએ આવી સ્કીમ આપી હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, નીચે કમેન્ટમાં જરૂરથી લખજો. આ વિડીયો મારા ફૂલ શો મિસ્ત્રી સોલ્ટનો એક નાનકડો ભાગ હતો જે હું નેક્સ્ટ વીક 24 તારીખે યુટ્યુબ પર રિલીઝ કરી રહ્યો છું. અને ભારતીય ઇતિહાસમાં કદાચ પહેલીવાર એક જ કમેડિયન એક જ શોને 2 ભાષામાં રિલીઝ કરી રહ્યો છે, એ પણ જુદી જુદી રેકોર્ડિંગ સાથે. તો મિસ્ત્રી સોલ્ટ ગુજરાતીમાં રિલીઝ થઈ રહ્યું છે ધ કોમેડી ફેક્ટરીની યુટ્યુબ ચેનલ પર અને હિન્દીમાં રિલીઝ થઈ રહ્યો છે મારી એટલે કે ચિરાયુ મિસ્ત્રીની યુટ્યુબ ચેનલ પર. હવે જોઈએ કદાચ બધાના આશીર્વાદ હોય તો બંને ઉપર ના ચાલે, બટ રિલીઝ થાય ત્યારે જરૂરથી જોજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને કોમેડી ફેક્ટરીની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્જોય લાઈફ.